चलो હવે અહીંયા ધ્યાન આપીએ તો સાદા લોલકની વાત કરું છું. આગળ જે ચેક કર્યું તો એમાં તમને ડિટેલ ખબર પડી હતી. સ્પ્રિંગની વાત કરી મેં પહેલાં લગભગ 3 થી 4 ટોપિકમાં આઈડિયા ક્લિયર કર્યો. 3 લેક્ચર ગયા ને આપણા. તો ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે બેઝિક આઈડિયા હતો, સેકન્ડમાં થોડોક એનાથી ડેપ્થમાં ઇક્વેશન બેઝ આઈડિયા હતો, એના પછી સ્પ્રિંગનો આવ્યો અને હવે સાદા લોલક અને અવંદિત દોલનોનો આવશે. તો અહીંયા સાદા લોલકની વાત કરીએ તો સાદા લોલકમાં તમને લોકોને અંદાજ હશે કે આ જ્યારે લોલકની એલ લંબાઈ હોય છે બરાબર, અને આથી એને થીટા કોણે ફેરવવામાં આવે. તો થીટા કોણે જ્યારે ફેરવવામાં આવશે તો એ દરમિયાન આમથી આમ દોલનો કરતું હોય ને, તમને સામાન્ય અંદાજ હશે વચ્ચેના ભાગે એનો વેગ કેવો હોય, મહત્તમ હોય, અને બે છેડે વેગ કેવો હોય, 0 હોય. તો વચ્ચેના ભાગે ગતિ ઉર્જા કેવી, મહત્તમ થઈ, બે છેડે કેવી છે, 0. સ્થિતિ ઉર્જા ક્યાં મહત્તમ થઈ, બે છેડે થઈ, અને વચ્ચે કેવી છે, 0 છે. આ બધા બેઝિક કોન્સેપ્ટ કોના જેવા થયા, સ્પ્રિંગના જેવા જ છે, કોઈ ફરક નહીં એમાં. પણ અહીંયા જ્યારે આનું ફેરવવામાં આવશે તો આવર્તકાળનું સૂત્ર ડિફરન્ટ આવશે. જ્યારે આનું મુવમેન્ટ કરવામાં આવે, કેટલા એંગલે મુવમેન્ટ કરાવી છે, થીટા એંગલે. થીટા એંગલે મુવમેન્ટ કરાવીએ તો આ કયું વેઇટ લાગે છે, mg. હવે mg વેઇટ લાગ્યું, આ એંગલ થીટા છે, તેનો આ ઘટક કયો થાય, mg cos થીટા. આ કયો થશે, વાસ્તવમાં આ નહીં આવે પણ સ્પર્શક ઘટક હશે. ઠીક છે. હવે સ્પર્શીય ઘટક કેટલો થાય, mg sin થીટા. કયો ઘટક એનું દોલન કરાવે ભાઈ, mg sin થીટા દોલન કરે છે. અને mg cos થીટા તો આપણને ખ્યાલ આવશે કે કેન્દ્રગામી બળના આધારે હેલ્પ કરશે. ઠીક છે. તો mg sin થીટા દોલન કરાવે તો એ દોલન કરાવતી વખતે આપણે એની ઇક્વેશનનું સૂત્ર કઈ રીતે સાબિત કરવું એ જોઈ લઈએ. તો હું માનું ત્યાં સુધી થોડો આઈડિયા રાખશો, ખબર પડી જશે કંઈ વધારે એવું છે નહીં. જે ટોર્ક લાગશે એ ટોર્ક આપણે ચેક કરીએ છીએ, અને ટોર્કનું રિલેશન અથવા તમે કોઈ વધારે કંઈ બીજું યાદ ના રાખો તો સીધું ઇક્વેશન બેઝ જશો તો બી ખબર પડશે. હું તમને વધારે ડેપ્થમાં ડિટેલમાં અત્યારે હાલ રિવિઝનમાં નહીં લઈ જતો. mg sin થીટા જ શું ઉત્પન્ન કરે છે, ટોર્ક ઉત્પન્ન કરશે બરોબર છે. એ રોટેશન કરશે, અને રોટેશન કરે એટલે એનો આવર્તકાળનું સીધું સૂત્ર ધ્યાન રાખવાનું છે. આવર્તકાળનું સીધું સૂત્ર કયું છે, t બરાબર 2π√L/g, અથવા પછી આનથી પણ સાબિત કરી શકો છો. I/c છે એ હું પછી બતાવું છું ક્યાંથી ઇક્વેશન કઈ રીતે આવે છે. આપણું કયું રિલેશન યાદ રાખવાનું છે ભાઈ, તમારે યાદ રાખવાનું t બરાબર L/g. તો અહીંયા જુઓ કે જ્યારે સ્પ્રિંગની વાત કરું તો સ્પ્રિંગનું આવર્તકાળ છે એ દળ ઉપર આધાર રાખે છે, પણ સાદા લોલકનો આવર્તકાળ દળ ઉપર ડિપેન્ડ નહીં કરે, સ્પ્રિંગ લંબાઈ ઉપર ડિપેન્ડ નહીં કરે, અને આ લંબાઈ ઉપર ડિપેન્ડ કરશે. બસ આ બંને રીતે ડિફરન્ટ હશે આટલું. હવે અહીંયા તમને ખ્યાલ હશે કે કઈ જગ્યાએ જીનું મૂલ્ય વધારે ગુરુત્વાકર્ષણ ભર્યા છો આપણે, તો વિષુવવૃત્ત ઉપર જીનું મૂલ્ય ઓછું હશે, ધ્રુવો ઉપર કેવું હોય, વધારે હોય. તો સાદા લોલકનો આવર્તકાળ છે એ t પ્રપોઝનલ ટુ કયું હતું, 1/√g હતો. તો જ્યાં g વધારે હોય ત્યાં આવર્તકાળ કેવો થશે, ઓછો થઈ જાય ને. બસ તો આપણને ખ્યાલ આવવો જોઈએ. પૃથ્વી અને ચંદ્ર ઉપર બી જુઓ તો ચંદ્ર ઉપર જીનું મૂલ્ય કેટલું છે, 6ઠા ભાગનું છે. તો આવર્તકાળ કેટલા ગણું થાય, √6 ટાઈમ થઈ જશે બરોબર, અને વ્યસ્ત રિલેશન પરથી. ઓકે, જી ઇફેક્ટિવ આપણે ધ્યાનમાં લેવાનો હોય મોટા ભાગે. તો જ્યારે લિફ્ટ ઉપર જતી હોય અને અંદર લોલક હોય લિફ્ટની અંદર, તો પછી આવર્તકાળનું સૂત્ર કયું થાય, t બરાબર 2π√g + a. લિફ્ટ નીચે આવતી હોય તો g - a થશે. ઠીક છે. એના પછી અહીંયા બતાવ્યું છે કે લિફ્ટ જો g પ્રવેગથી તૂટી જાય છે એમ ધારી લો, તો એ વખતે કેટલો થયો ઇફેક્ટિવ, 0 થઈ ગયો. અને ઇફેક્ટિવ 0 થયો તો પછી તમે એક વસ્તુ સમજવા જેવો પોઈન્ટ અહીંયા ક્લિયર થાય છે. t બરાબર કયું સૂત્ર, 2π√L/g. g કેટલા લઉં, 0 લઉં. જો g 0 લઈશ તો t કેટલો થઈ જાય, ઇન્ફાઇનાઇટ થાય. અને t ઇન્ફાઇનાઇટ થયો એનો મતલબ કે દોલનો બંધ થઈ જાય બરોબર છે. કઈ રીતે બંધ થશે, તો આ લોલક ધારો કે આમથી આમ ગયું હોય અહીંયા, તો એટલે જ રહેશે, એ નીચે આવશે જ નહીં, એટલે દોલન કરશે જ નહીં. તો એનો આવર્તકાળ કેટલો ગણ્યો, ઇન્ફાઇનાઇટ ગણ્યો છે. એ સ્ટેપ આ થશે. ખબર પડી છે, સમજાવો છે બરોબર ભાઈ. હવે અહીંયા એક મહત્વનો ભાગ આવ્યો છે. ધારો કે એક કાર છે, કારની અંદર લોલક છે, અને કાર એ પ્રવેગથી આમ જાય છે. તો લોલક પર 2 જાતના પ્રવેગ લાગ્યા. એક પ્રવેગ લાગ્યો કઈ તરફ ભાઈ, નીચે તરફ g લાગ્યો, અને બીજો પદાર્થ આમ જાય છે ને તો આભાસી પ્રવેગ આમ લાગશે a. તો ઇફેક્ટિવ પ્રવેગ કેટલો થયો, √g² + a². ખબર પડી છે. જ્યારે લોલક આ રીતે ગાડીની અંદર ગતિ કરતું હોય તો ગુરુત્વ પ્રવેગ તો નીચે લાગે છે, આભાસી પ્રવેગ આ ડાયરેક્શનમાં લાગશે, ઇફેક્ટિવ પ્રવેગ થશે √g² + a². તો એનો આવર્તકાળ કેટલો થાય, t બરાબર 2π√L/g. g ના બદલે કેટલા લખું, √g² + a². પડે સમજ હવે. એવું જ બીજું બતાવ્યું છે, કેન્દ્રગામી પ્રવેગ હોય, લોલક ગાડીમાં હોય ને ગાડી ગોળ ફરતી હોય, તો
તો બે પ્રકારના પ્રવેગ ઉત્પન્ન થાય, કયા આવે? ટી બરાબર કયું સૂત્ર ભાઈ? 2π√L અપોન જી ઇફેક્ટિવ. પણ જી ઇફેક્ટિવની સેમ કન્ડિશન છે, કારણ કે એક જી ક્યાં લાગે છે? નીચે લાગશે, અને બીજો ક્યાં લાગશે? કેન્દ્ર તરફ. કેન્દ્ર તરફનો પ્રવેગ કેટલો? v² અપોન r. તો સેમ રિલેશન કયું આવ્યું? g² પ્લસ v² અપોન r નો હોલ સ્ક્વેર. થઈ ગયું આ રિલેશન. તો આમાં કોઈ નવા ક્વેશ્ચન નહીં બનતા, તમને જે ઉપયોગમાં આપ્યા હોય એના જ ડિટેલ બનતી જશે. વિદ્યુત ક્ષેત્ર ઘણીવાર ઉપયોગમાં લઈ લેશે, કોઈ વાર તમને દેખાશે. તો વિદ્યુત ક્ષેત્રનો પ્રવેગ કેટલો તમે લોકો ભણી ગયા છો 11th QE અપોન m થાય. તો સમજો વિદ્યુત ક્ષેત્ર આ જે અહીંયા m દળનો ગોળો હોય એના ઉપર Q જેટલો વિદ્યુત ભાર હોય, સમજી લીધો, ધારી લીધું છે. વિદ્યુત ક્ષેત્ર નીચેની તરફ છે. તો નીચેની તરફ હોય ત્યારની કન્ડિશન અલગ હોય, બીજું સાઈડમાં હોય ત્યારની કન્ડિશન અલગ હશે. તો તમે લોકો જો વિદ્યુત ક્ષેત્ર નીચે છે તો પ્રવેગ નીચે આવ્યો, એ કેટલો આવ્યો? QE/m. થઈ ગયું આટલું. તો આ QE/m એ આ તરફ, જી આ તરફ, તો પરિણામી કેટલો થયો? G પ્લસ a. એટલે QE/m પ્લસ કેટલા આવ્યા? G થઈ ગયો. ખબર પડે? તો આવર્તકાળનું સૂત્ર કયું? T બરાબર 2π√L અપોન G અને QE/m. હવે આ જ વિદ્યુત ભાર પછી ધારો કે ક્ષેત્ર ઉપરની તરફ હોય, અહીંયા તો કોઈ ક્ષેત્ર બીજી તરફ બતાવ્યું છે, પણ હું માનું ત્યાં સુધી ક્ષેત્ર ઉપરની તરફ હોય, શું આવે? માઇનસ થશે. અને થર્ડ કન્ડિશન, જો ક્ષેત્ર આ ડાયરેક્શનમાં હોય, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે ભાઈ? આ દિશામાં રાખ્યું છે, તો પ્રવેગ આ દિશામાં આવે. તો અસરકારક પ્રવેગ કેટલો? √g² પ્લસ a² અને a બરાબર કેટલા? QE/m. ઠીક છે. તો આટલો પ્રવેગ થઈ ગયો. તો પરિણામી તમે લોકો અંદર આવર્તકાળનું સૂત્ર લખશો, કયું આવે? T બરાબર 2π√L અપોન કેટલા લખું? √g² પ્લસ QE/m નો હોલ સ્ક્વેર. આવડે કે સમજાવવું પડે છે? ઠીક છે. આટલા પ્રવેગ હતા, આમાં કંઈ બીજું વધારે નથી. આ એક થોડોક ડિફરન્ટ કોન્સેપ્ટ બતાવ્યો છે, ઉપયોગમાં લીધો છે. તમે લોકો જોશો તો ખબર પડી જશે કે આપણી પાસે એક લોલક હતું, અને એ લોલકને HC વર્માનો ક્વેશ્ચન છે. L લંબાઈનું લોલક છે. અહીંયા એક દિવાલ રાખી છે 3L/4. હવે લોલક અહીંયા અથડાય પછી શું થશે? અહીંયા સુધી તો આખું દોલન કરે છે, પણ જેવો અહીંયા અથડાશે એટલે L/4 જ દોલન કરશે. તો કે આવર્તકાળ કેટલો? કંઈ વાંધો નહીં, બધાના અલગ અલગ શોધી લો, પૂરું થઈ જાય. આનો આવર્તકાળ કેટલો ભાઈ? પહેલા T1 કેટલો આખી લંબાઈનો? L લંબાઈનો 2π√L અપોન G. અને L/4 નો કેટલો? L/4 છે ને લંબાઈ, તો T2 કેટલો? 2π√L/4 ઇન્ટુ G. ઠીક છે. હવે અડધું દોલન શેના કારણે કરે છે? L ના કારણે કરે. અડધું દોલન કોના કારણે કરે છે? L/4. તો ટોટલ આવર્તકાળ કેટલો થઈ જાય ભાઈ? ટોટલ આવર્તકાળ T બરાબર T1/2 T2/2 કહી શકું. આવર્તકાળ શું થઈ જાય? બેનો અડધો અડધો. હવે તમે લોકો ડેટા મૂકી જવાબ લાવો એ અલગ વસ્તુ છે. કોન્સેપ્ટ સમજ આવી ગઈ? તમારે બીજું કંઈ કરવાનું નથી. પહેલા L લંબાઈ હતી, આવર્તકાળ કેટલો થયો? T બરાબર 2π√L અપોન G. પછી કેટલો થાય? 2π√L/4 ઇન્ટુ G. બંને થઈ ગયા. અને પછી કહ્યું છે કે ભાઈ આનો ટોટલ આવર્તકાળ, તો અડધું દોલન L થી કરે છે અને અડધું L/4 થી કરે છે, તો ટોટલ આવર્તકાળ T1/2 પ્લસ T2/2. બરાબર? અહીંયા એ જ કર્યું છે, બીજું કંઈ નવું નહીં કર્યું. તમે લોકો T/4 નો સરવાળો કરી દો, T/2 જ થઈ જશે. એટલે આપણે કંઈ એમાં વધારે જવાની જરૂર નથી. અહીંયા સેકન્ડ લોલકનો આવર્તકાળ યાદ છે ભાઈ? 2 સેકન્ડ થશે. જે આપણે ઘડિયાળમાં લોલક હોય છે ને, 1 સેકન્ડ જવાનો ને 1 સેકન્ડ આવવાનો, એનો આવર્તકાળ કેટલો થયો? 2 સેકન્ડ થઈ ગયો. તો સેકન્ડ લોલકનો આવર્તકાળ 2 સેકન્ડ હશે. હવે અહીંયા એક સમજવા જેવો પોઈન્ટ આપ્યો છે. આ કોન્સેપ્ટ ઘણીવાર પૂછાય છે, જીમેન્સમાં તો એક વાત આવેલો છે, પણ અહીંયા તમે સમજજો, જ્યારે પદાર્થને પ્રવાહીમાં ડૂબાડવામાં આવે તો અસરકારક વજન કેટલું થઈ જાય? કેટલું આવે ભાઈ? સિગ્મા/ρ0/ρ કરીએ તો એ ચાલશે. ઠીક છે, કહેલું હતું, અથવા સિગ્મા/ρ કરો તો એ ચાલશે. તો એ વખતનું અસરકારક વજન છે, એના ઉપરથી અસરકારક પ્રવેગ શોધવાનો છે. આ બધી લાંબી માથાકૂટમાં આપણે નહીં જતા, ફક્ત સમજો. જ્યારે લોલક કોઈ પણ પદાર્થ હોય, આને પ્રવાહીમાં ડૂબાડ્યો હોય અને ડૂબાડેલો હોય ને પછી દોલન કરાવીએ છીએ, તો એનું અસરકારક વજન ગણીએ. એ કેટલું આવ્યું ભાઈ? W અથવા mg કહી શકું. mg 1 - ρ0 અપોન
રો જીરો આની ઘનતા, રો કોની ઘનતા? પદાર્થની ઘનતા. હવે તમને અસરકારક પ્રવેગ પૂછે તો તમે ના શોધી શકો, એમ કાઢ નાખો. જી કૌંસમાં 1 માઇનસ કેટલા આયા? રો જીરો અપોન રો. ઠીક છે? બરાબર છે કે ભૂલ છે મારી? બરાબર છે. બરાબર. હવે આમાં કોઈ ભૂલ નહીં, તમે લોકો ધ્યાન રાખજો આ ઇક્વેશન. ઠીક છે? આ જી ઇફેક્ટિવ આવ્યો. હવે તમને પૂછે કે આવર્તકાળ કેટલો, તો કયું સૂત્ર? એલ અપોન જી ઇફેક્ટિવ આ મૂકી દો. દાખલાઓ કોઈ મોટા નહીં બનતા લોલકના. જે છે કોન્સેપ્ટ સમજી લો, ક્લિયર થઈ જશે. આવડે સમજાવવું પડે. બરોબર. અહીંયા તમને એ લોકોએ રો અને વાસ્તવમાં થોડુંક લખવાની જીને બહાર કાઢીને કર્યું છે, એનાથી આપણે કોઈ મતલબ નથી. મેં તમને સીધા સ્ટેપમાં કહ્યું એ પ્રમાણે યાદ રાખી લો, આ ફાલતુમાં ના જાઓ. એ લાયન લિક્વિડ ડિવાઇડેડ બાય બોલ, જી ઇફેક્ટિવ બરાબર. આ ફાલતુની કેલ્ક્યુલેશનમાં નહીં જવાનું, સીધું સ્ટેપ યુઝ કરો. અને અધરવાઇઝ ના ખ્યાલ હોય તો આગળનું લખી દો. આવડી જશે. મે બી સમટાઈમ પૂછાતા ક્વેશ્ચન્સ છે કે ધારો કે યુટ્યુબ હોય એની અંદર પ્રવાહી ભર્યું હોય પછી આને આમ મૂકી દઈએ તો એ શું કરે? દોલનો કરે. તો સરળાવર્ત ગતિ કરે છે. તો ત્રણ એક કોન્સેપ્ટ હશે, થોડા ધ્યાન રાખીને સીધા યાદ રાખી દો તો ચાલશે. આનો આવર્તકાળ આવી સ્ટેપમાં કયો બને ભાઈ? ટી બરાબર 2π√H અપોન જી. હું તમને લાંબી મેથડમાં એટલે નહીં લઈ જતો કારણ કે આ બધા ક્વેશ્ચન કોઈ એવા એક્ઝામ ઓરિએન્ટેડ ક્વેશ્ચન છે નહીં. ફક્ત ક્યાંક પૂછાય તો એ વખતે તમને એવું ના લાગે કે આમાં નહીં સમજાયું, સીધો ઉપયોગ કરીને તમે લોકો લખી શકો. ટી બરાબર કયું સૂત્ર? 2π√H અપોન જી થશે. એવો જ કોઈ આ ધારો કે પદાર્થ છે, એને તમે ડૂબાડો અને પછી મૂકી દો તો એ શું કરવા લાગે? દોલન કરશે. એ દોલન કરે એનો આવર્તકાળ કેટલો છે? 2π√H અપોન જી. H શું છે? જેટલું ડૂબ્યું છે એની ઊંચાઈ હશે. ખબર પડી છે? આમાંય તમે લોકો જુઓ કે ટી બરાબર 2π√H અપોન જી. H શું છે? પાણી જેટલી સ્તંભ છે એની ઊંચાઈ છે. સમજ આવી છે? તો આમાં જ્યારે H જેટલું ડૂબેલું હોય પછી આમ X જેટલું ડૂબાડીને મૂકી દો તો આવર્તકાળ કેટલો? ટી બરાબર 2π√H અપોન જી. પહેલામાં બી એટલો જ આવતો હતો. કમ્પાઉન્ડ પેન્ડ્યુલમ છે ને, એનું સૂત્ર આપણે આગળ યુઝ કર્યું હતું, જે સાદા લોલકમાં સમજાવ્યું હતું ને મેં તમને. કયું સૂત્ર? ટી બરાબર 2π√I અપોન mg/d. અને આ યાદ હોવું જોઈએ કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપનું. કમ્પાઉન્ડ માઇક્રોસ્કોપમાં શું ફરક આવે ભાઈ? સાદા જો સાદું લોલક છે એમાં નીચે દળદાર વસ્તુ હોય અને બાકીની કેસમાં બધું એ લંબાઈ અવગણી શકીએ. આમાં દ્રઢ પદાર્થ હોય. દ્રઢ પદાર્થ હોય એનું જે શું કહેવાય કે જે લોલકનું આવર્તકાળ ચેક કરવો હોય તો એનું આ સીધું સૂત્ર છે. ટી બરાબર 2π√I અપોન mg/d. I શું છે? જડત્વની ચાક માત્રા. ક્યાંથી લેવાની? પોઈન્ટ ઓફ સસ્પેન્શનથી. જ્યાંથી એ દોલિત થાય છે એ પોઈન્ટથી જડત્વની ચાક માત્રા. તો અહીંયા લખી દો I બરાબર શું છે? જડત્વની ચાક માત્રા. હવે ક્યાંથી લેવાની? પોઈન્ટ ઓફ સસ્પેન્શનથી. તો આ કયો થયો? પોઈન્ટ ઓફ સસ્પેન્શન થયું ને, ત્યાંથી લટકે છે. અને આ શું થયું ભાઈ? સેન્ટર ઓફ માસ. હવે એમ એટલે શું થયું? કુલ દળ. જી પ્રવેગ. અને ડી શું છે? ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ ઓફ સસ્પેન્શન એન્ડ સેન્ટર ઓફ માસ. બરોબર. તો ડિસ્ટન્સ બિટવીન પોઈન્ટ ઓફ સસ્પેન્શન માઇનસ સેન્ટર ઓફ માસ, એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે. કહી શકો હવે? યાદ રહ્યું? ટી બરાબર કયું સૂત્ર? 2π√I અપોન mg/d. I જડત્વની ચાક માત્રા વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ ઓફ સસ્પેન્શન. અને આ કઈ છે? ઠીક છે. ચલો હવે તમે મને અહીંયા કહી શકો છો આ સ્ટેપમાં એક રિંગ છે. રિંગ છે એ આ બિંદુને અનુલક્ષીને શું કર્યા કરે છે? આમ દોલનો કરે છે. તો એના માટે આવર્તકાળ કેટલો? તો તમે લોકો કહી શકો છો ભાઈ? પહેલા તો જડત્વની ચાક માત્રા બોલો વિથ રિસ્પેક્ટ ટુ પોઈન્ટ ઓફ સસ્પેન્શન. કયું સૂત્ર આવે? IC પ્લસ md². રિંગની જડત્વની ચાક માત્રા કેટલી? mr² પ્લસ કેટલા? mr². I કેટલા આયા? 2mr². ડિસ્ટન્સ d કેટલું? પોઈન્ટ ઓફ સસ્પેન્શન ટુ સેન્ટર ઓફ માસ r આવે. તો તમે લોકો r લખી દો. આવર્તકાળનું સૂત્ર કયું? 2π√I અપોન mg/d. હવે તમે લોકો લખી શકો છો 2mr² ડિવાઇડેડ બાય mg
ઇન્ટુ આર. ફાઇનલી 2 પાઈ રહી ગયા છે, તો ટી બરાબર કેટલા આવે? 2 પાઈ રૂટ 2r અપોન જી. બોલો આવડે કે ના આવડે? કરી શકો? આવ્યું? સળિયો આપ્યો હોય, જે બી આપ્યું હોય, તમે ફાઇન્ડ કરવામાં ક્યાં અઘરું છે? આપણને કોન્સેપ્ટ ખબર હોય તો આપણું કામ નીકળી જશે. ઠીક છે. આમાં શું થાય બોલો? શું ચેન્જ છે? તકતી આપી હોય તો mr²/2 કરો અને સેન્ટર ઓફ ડિસ્ટન્સ છે ડી એ ઝેડ જેટલું થઈ ગયું છે. બસ, બીજું કોઈ ચેન્જ નહીં. ગણી શકશો ને? ટોર્સનલની એટલી જરૂર નથી, પણ ટોર્સનલમાં શું થાય? એ આમથી આમ મુવમેન્ટ કરે છે. ખ્યાલ આવે છે? ટોર્સનલ મેગ્નેટિઝમમાં શું હોય? આમ થોડુંક આને ટ્વિસ્ટ કરીને મૂકી દો એટલે એ શું કર્યા કરશે? આમ દોલન કરશે. તો એનું સૂત્ર ટી બરાબર 2 પાઈ રૂટ આઈ અપોન સી. એક ફક્ત ઇક્વેશન પૂરતું ધ્યાન રાખો, બાકી કંઈ વધારે એવું જરૂર નહીં પડે. તમારા લોકો નથી, જી મેન્સ વાળા માટે આ થોડુંક ઇમ્પોર્ટન્ટ બનશે. બરાબર? વધારે એવું કંઈ છે નહીં. લિસાજોસ ફિગર આવશે. લિસાજોસ ફિગરમાં ઘણીવાર ઉપયોગમાં આવતો હોય છે આ કોન્સેપ્ટ. તો એ વખતે તમે ડાયરેક્ટ ઇક્વેશન મૂકી અને સેટ કરી શકો છો કિંમત કયો આવશે આન્સર. તો લિસાજોસ ફિગરમાં જો એક પહેલું એક્સ અને વાય આપ્યું છે, તો એક્સ અક્ષ ઉપર સાઇનના દોલન થાય છે, વાય અક્ષ ઉપર કોના દોલન થાય છે? સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. તો એના કરતાં કળામાં કેટલો આગળ છે? ફાઈ જેટલો આગળ છે. હવે ફાઈ જેટલો આગળ હોય તો તમે લોકો એક સમજી શકો છો, એકના દોલન અહીંયા કોઈ જગ્યાએ સમજો આ પોઈન્ટ પર છે, તો એ વખતે વાય ક્યાં હશે? એનાથી સમથિંગ આટલો આગળ જોવા મળતો હોય. તો એ સ્ટેપમાં આધારિત થતું હોય દોલન. તો એની તમે લોકો લિસાજોસ ફિગર યાદ રાખજો. જ્યારે પણ આવી સ્ટેપ બને તો કયું લખ્યું છે મેં? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી. બીજું કયું? એ સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ. જ્યારે આ બંને સ્ટેપ આપ્યા હોય તો અને બંને સાઇન હોય તો એ વખતે એનો આકાર કેવો હોય? ઉપવલય આકારનો આ રીતનો જોવા મળશે. ધ્યાન રાખવા જેવા પોઈન્ટ છે, નાના ડ્રો કરીને સીધા સમજી શકાય. જો એ ફાઈ 0 હોય, બંને સાઇન છે, તો સ્વાભાવિક છે કે બે એક જ થઈ જશે. બરોબર? તો એ વખતે લિસાજોસ ફિગર કેવી આવશે? સીધી રેખામાં આવશે. અને જો એ જ ફાઈ 90 હોય, બરોબર, તો લંબવૃત્તીય બની જશે. આખું કમ્પ્લીટ ઉપવલય થશે લંબવૃત્તીય. બરોબર? એમાં આ ભાગ કેટલો હોય? A1, આ ભાગ A2. હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું કે A1 ને A2 સરખા હોય, 90 એંગલ હોય તો વર્તુળ બને. બરોબર? A1 A2 સરખા હોય અને એંગલ 90 હોય તો એ વર્તુળ બનશે. ઠીક છે? A1 A2 સરખા હોય, એંગલ 90 હોય. લિસાજોસ ફિગરમાં કઈ થયું ભાઈ? વાય બરાબર એ સાઇન ઓમેગા ટી, સાઇન ઓમેગા ટી પ્લસ ફાઈ, સમથિંગ બંને આપ્યા છે આ રીતના. તો એના માટે કયું આવશે? આ આવે. ખબર પડી જશે. હવે તમને એમ કીધું છે ફેઝ એંગલ 0 હોય તો સ્ટ્રેટ લાઈન આવે. પછી ફેઝ એંગલ 90 છે, લંબવૃત્તીય આવશે. ફેઝ એંગલ 0 છે અને બંને A1 A2 એ સરખા છે તો આ વર્તુળ આવશે. ઠીક છે? હવે હું તમને ક્વેશ્ચન પૂછું છું એ પ્રમાણે મને કહેજો. વાય બરાબર એક્સ બરાબર એ સાઇન ઓમેગા ટી અને એ સાઇન કોસ ઓમેગા ટી. શું રિઝલ્ટ આવે? લંબવૃત્તીય બને, કારણ કે કંપ વિસ્તાર અલગ અલગ છે. કંપ વિસ્તાર અલગ અલગ છે તો એ કેવું બનશે? લંબવૃત્તીય કક્ષા બનશે. ઠીક છે? આ ટાઈપનું બનશે. પડી જાય સમજ? તમને એ પરથી અંદાજ આવવો જોઈએ કઈ રીતનું કોનું રિઝલ્ટ આવશે. જો A1 A2 સરખા હોય તો સાઇન કોસ એટલે બે વચ્ચેનો ફેઝ ડિફરન્સ કેટલો થયો? 90 થયો. તો A1 A2 સરખા હોય તો વર્તુળ બની જશે. ઠીક છે? હવે આ જે સ્ટેપ આપ્યું છે, આ સ્ટેપમાં કોની આવૃત્તિ ડબલ છે? એક્સની કે વાયની? તમને ખબર હોવી જોઈએ. તમે એક દોલન પૂરું કરો તો એમાં તમને અંદાજ આવશે. સમજો એક દોલન આમ થઈને આખું પૂરું થાય તો એમાં તમે એક અક્ષ ઉપર 2 વાર ફરતા હશો ને એક અક્ષ ઉપર એક જ વાર આવશો. તો જે અક્ષ ઉપર 2 વાર આવો છે એની આવૃત્તિ ડબલ છે. તમે જુઓ તો ખ્યાલ આવશે. જ્યારે એક દોલન પૂરું કરો, અહીં થઈ આ પ્રમાણે ઓબ્ઝર્વ કરીએ તો આમ થઈને આમ એક દોલન પૂરું કરીએ છીએ તો એક અક્ષ ઉપર 2 વાર આવ્યા ને એક અક્ષ ઉપર એક જ વખત આવ્યા. એક્સ અક્ષ ઉપર 2 વાર આવ્યા. કેમ ખબર છે? આમ થઈને આમ ગયા તો એક દોલન એક્સ અક્ષ ઉપર આમથી આમ પૂરું કરી નાખ્યું અને ફરી પાછા આમ થઈને આમ ગયા તો બીજું દોલન કર્યું. એક્સ અક્ષ ઉપર 2 વાર ફર્યા તો એક્સ અક્ષની આવૃત્તિ કેટલી? અને આ વાય અક્ષ ઉપર જુઓ તો આમ થઈને આમ એક જ વખત આવ્યા તો વાય અક્ષની આવૃત્તિ કેટલી છે? ઓમેગા છે. માઇન્ડમાં સેટ હોવું જોઈએ. આપણી પાસે કોઈ સમીકરણ આપ્યું હોય વાય બરાબર કયું? એ સાઇન ઓમેગા ટી A1 લખ્યું હોય અને સોરી એક્સ બરાબર
વાય જ રાખું છું અને એક્સ બરાબર કયું સમીકરણ થાય A2 સાઇન હશે કોસ હશે એનાથી કોઈ ફરક પડતો નથી બરોબર સાઇન 2 ઓમેગા ટી એની આકૃતિ આવી આવે બરોબર તમને કદાચ ઇક્વેશન આપન પછી આકૃતિ પૂછે તોય ખબર હોવી જોઈએ કોના આધારે કઈ નક્કી થાય છે સમજાવવું છે કે આવડે સાજો ફિગર છે JEE મેન્સમાં 2 થી 3 વાર પૂછાઈ ગયેલા છે અને તમારા નીટમાં 1-2 વખત આવેલો છે ક્વેશ્ચન એટલે ખબર પડવી જો અમંદિત દોલનોની વાત કરું છું જો અમંદિત દોલનો સમજો અમંદિત દોલનો ક્યારે યુઝ થતા હતા ભાઈ કેટલા જણને અંદાજ છે થોડો બી જ્યારે દોલન હવામાં હોય સાદું લોલક શું છે કે આદર્શ પરિસ્થિતિ છે આદર્શ પરિસ્થિતિ હોય એટલે એમાં કોઈ જાતનું અવરોધક બળ ના લાગે બરોબર આમાં શું થાય અવરોધક બળ લાગે અને અવરોધક બળ લાગે એટલે ધીરે ધીરે દોલનો કેવા થતા જાય મંદ પડે ને બંધ થઈ જશે બરોબર તો એના માટેનું આ ઇક્વેશન આ મેથડ બનશે હવે અવમંદિત દોલનોનું પ્રોપર પહેલા તો વિકલ સમીકરણ ચેક કરીએ તો વિકલ સમીકરણ કયું થશે d2y upon dt2 સાદા લોલકનું કયું હતું પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર કેટલા હતા 0 હતા અહીંયા સાદા લોલકનામાં થોડું એડ થઈ જશે થોડું એડ થયું એટલે કયું આવ્યું પ્લસ b/m dy upon dt પ્લસ ઓમેગા સ્ક્વેર વાય બરાબર કેટલા આવ્યા 0 આ રિલેશન એડ થશે કદાચ મારી કોઈ લખવામાં ભૂલ હોય તો હું અહીંયા ચેક કરી લઉં છું રાઈટ છે k/m બરાબર જ છે તો આ વિકલ સમીકરણ તૈયાર થયું છે તમને લોકોને યાદ હોય તો બેટર રહે સાદા લોલકનું અંદર શું એડ કર્યું છે ભાઈ b/m dy upon dt એ વાસ્તવમાં ડિટેલ તમને બતાવે છે અલગ વસ્તુ છે એની અંદર ઘણી બધું સમજવાનું છે પણ આપણે અત્યારે હાલ જે કોન્સેપ્ચ્યુઅલ જેટલી જરૂર છે એટલો જ વાત કરું છું d2y upon dt2 પ્લસ કેટલા આવ્યા b/m dy upon dt પ્લસ ઓમેગા સ્ક્વેર વાય આ વિકલ સમીકરણનો ઉકેલ છે એ y બરાબર આપણને મળશે અને y બરાબર કયો હશે a e raised to minus bt by 2m sin omega dash t plus phi આ રિલેશન આવશે ખબર પડી છે કયું સૂત્ર આવ્યું y બરાબર a e raised to minus bt by 2m sin omega dash t plus phi જ્યાં આ કંપ વિસ્તાર છે તો a0 કેટલા આયા a e raised to minus bt upon 2m એનો મતલબ શું થયો કંપ વિસ્તાર સમયની સાથે આપણે જેમ અત્યારે હાલ ન્યુક્લિયસ ભણીએ છીએ ને તમને લોકોને ખબર હશે તો ન્યુક્લિયસમાં આ ટાઈપનું રિલેશન આવે તો સમયની સાથે ઘટશે તો કંપ વિસ્તાર યાદ રહી ગયો છે કયું સૂત્ર a e raised to minus bt upon 2m તમને અહીંયા બતાવ્યું છે કંપ વિસ્તાર x બરાબર a e raised to minus bt upon 2m અને સાઇન લખો કોસ લખો એનાથી કોઈ ફરક નહીં પડતો ઇક્વેશન ખ્યાલ આવી ગયો છે હવે આ કંપ વિસ્તાર છે ને એ પહેલા મેક્સિમમ હતો પછી એ સમયની સાથે ઘટશે અને તમને યાદ હોય તો આપણે ન્યુક્લિયસમાં આવો જ ગ્રાફ આવે છે n વર્સિસ t નો ગ્રાફ પ્લોટ કરીએ તો એ આ ટાઈપના નેચરનો છે એટલે એનો મતલબ કંપ વિસ્તાર ઘટતો 0 ની નજીક થઈ જાય છે પણ 0 થતા એને ઇન્ફાઇનાઇટ સમય લાગે છે આ સ્ટેપ હશે બરોબર છે હવે ઉર્જાની વાત આવી તો આમાં કુલ ઉર્જાની જ વાત કરીશું આપણે કુલ ઉર્જા કયું સૂત્ર હાફ k સ્ક્વેર છે કે નહીં તો હાફ k સ્ક્વેર કુલ ઉર્જા છે તો E બરાબર હું અહીંયા લખું હાફ k a0 સ્ક્વેર હવે a0 સ્ક્વેર ના બદલે કેટલા લખતા હતા a e raised to minus bt upon 2m સ્ક્વેર કરું તો 2 શું થઈ જશે કેન્સલ થાય ફાઇનલ રિઝલ્ટ કેટલું આવ્યું હાફ k a સ્ક્વેર e raised to bt upon m 2 નીકળી ગયા તો રિલેશન આ યાદ રાખવાનું છે ઉર્જાનું સૂત્ર કયું છે હાફ k સ્ક્વેર e raised to minus bt upon m 2m ના કરતા બરોબર એમ જ આવશે કારણ કે 2 તો કેન્સલ થઈ ગયા છે તો કંપ વિસ્તારનું આ સૂત્ર ઉર્જાનું આ સૂત્ર થશે બે અલગ અલગ છે કંપ વિસ્તારમાં માઇનસ bt upon 2m આવે અને આમાં કયું આવે bt upon m થશે પડે સમજ આટલું યાદ રાખજો એમાં લગભગ આનાથી એક્ઝામ્પલ ગણીશું તો કામ નીકળશે જ આપણે એક્ઝામ્પલ પછી જોઈએ છે પણ મેઇન વસ્તુ અહીંયા છે પ્રણોદિત દોલનો છે બળ પ્રેરિત દોલનો છે બળ પ્રેરિત દોલન હોય તો એમાં તમને ખ્યાલ હશે આપણે ઘોડિયાનું ઉદાહરણ લો એ લોલક દોલન કરતું કેવું થઈ જશે બંધ થઈ જશે અને આપણે એને દોલન ચાલુ રાખવા હોય શું કરવું પડે બળ લગાડવું પડે હવે કોન્સ્ટન્ટ ફોર્સ લગાવવું કે આવર્ત બળ લગાવવું સમયના ગાળે બળ લગાડવું પડે
સમયના ગાળે બળ લગાડવું પડે, એને આવર્ત બળ કહેવાય. કોન્સ્ટન્ટ લગાડવાથી તો એ ઊભું રહી જશે, તો કોન્સ્ટન્ટ ફોર્સનો કોઈ મતલબ નથી. એને સમયના ગાળે બળ લગાડવું પડશે, એ જ બળ પ્રેરિત દોલનો કહેવામાં આવશે. એ જ વસ્તુ આપણને અનુનાદમાં થાય છે. તમે લોકો અનુનાદ 12th વાળા છો, તમને ખબર હશે રેઝોનન્સનું ઇમ્પોર્ટન્ટ. કઈ જગ્યાએ આવતું હતું ભાઈ અનુનાદનો ઉપયોગ? એસી ચેપ્ટરમાં આવતો હતો. હવે એસીમાં અનુનાદ બેનિફિટ માટે હતો. કેમ? કારણ કે એ વખતે કંપ વિસ્તાર મોટો થઈ જાય. અનુનાદ ક્યારે થતો હતો? જ્યારે બાહ્ય આવૃત્તિ અને તંત્રની આવૃત્તિ સરખી થાય. એટલે મતલબ આપણે જે આપવાની જે કોન્સ્ટન્ટ સમજો કે ગોળીઓ આમથી આમ આવે છે, એ જ દરમિયાન આપણે બળ આપીએ તો દોલનો શું થવા લાગે? મોટા થવા લાગે. હા, તો એ સ્ટેપ છે જ્યારે બાહ્ય આવૃત્તિ અને દોલનની આવૃત્તિ જો સરખી થઈ જાય તો કંપ વિસ્તાર વધવા લાગશે અને મોટા કંપ વિસ્તારથી દોલન કરશે અને એકવાર તંત્ર તૂટી જશે, મેક્સિમમ કંપ વિસ્તાર થઈ જાય. તો એ એસીમાં એ બેનિફિટ થતો, કારણ કંપ વિસ્તાર વધશે એનો મતલબ પ્રવાહ વધશે, પ્રવાહ વધે તો પાવર વધતો હતો. આ કેસમાં એ એટલો બેનિફિટ નહીં હોય. તો હવે તમને અહીંયા જે સમજાવવામાં આવશે તો તમને ખ્યાલ હશે કે સૈનિકોનું પુલ ઉપર માર્ચિંગ કરવા ના પાડવામાં આવે, કારણ કે તમને ખ્યાલ આવશે જ્યારે પુલના દોલનો જ્યારે માર્ચિંગ કરે તો શું થાય? દોલન થાય. અને દોલન થાય, પુલ નીચે જશે, સૈનિકો એ જ વખતે પગ નીચે આપે, પાછા ઉપર આવે, પાછો નીચે જાય તો દોલન પગ નીચે આપે, તો એના કારણે દોલનો મોટા થઈ જાય. મોટા થાય એટલે પુલ શું થશે? તૂટી જાય. તો આ વસ્તુ એમાં રેઝોનન્સની ઇફેક્ટ આવે છે, અનુનાદ જેને કહીએ છીએ. બાકી બહુ ડિટેલ્સમાં હું નહીં લઈ જતો આમાં, આટલા સુધી ખબર હોવી જોઈએ. પડશે સમજ? જેની અંદર અહીંયા બતાવ્યું છે કંપ વિસ્તાર વર્સિસ આવૃત્તિનો ગ્રાફ આપ્યો છે. અને આ ગ્રાફની અંદર શું બતાવ્યું છે કે જ્યારે કંપ વિસ્તાર મેક્સિમમ થાય છે તો એ વખતની આવૃત્તિ ઓમેગા છે, એને રેઝોનન્સ આવૃત્તિ કહેવાય છે, અનુનાદી આવૃત્તિ. અને અનુનાદી આવૃત્તિ અને પ્રાકૃતિક આવૃત્તિ જ્યારે સરખી થઈ જાય છે એ કન્ડિશનમાં તંત્ર મોટા કંપ વિસ્તારથી દોલન કરે છે. ઠીક છે ને? ચલો, જી મેન્સના પૂછાયેલા ક્વેશ્ચન છે, સોરી નીટના એ પૂછાયેલા ક્વેશ્ચન એકવાર ચેક કરી લઈએ છીએ. અહીંયા ધ્યાન આપજો. તમે લોકો હેલ્પ કરી શકો છો. અહીં શું કહ્યું છે? સરળાવર્ત ગતિ કરતા કણમાં ચક્રનો સરેરાશ વેગ કેટલો થાય? 0 થાય. ચક્રનો સરેરાશ વેગ 0 થાય. તમે લોકોને ખબર હોવી જોઈએ. સ્થાનાંતર નહીં, એ બધું છોડો. તમે લોકો અહીંયા ઓબ્ઝર્વ કરશો તમને ખબર પડશે. વેગ કોસાઇન વેલ્યુ છે, કોસાઇનનો એવરેજ 0 થાય. તમને ખબર હશે વેગનું સૂત્ર કયું છે? V બરાબર a ઓમેગા કોસ ઓમેગા t પ્લસ 5. અને કોસનું એવરેજ 0 થઈ જાય છે કે હાફ થાય છે? ઝીરો થાય ને? આમાં 0 થઈ જશે. બરોબર, ઠીક છે? ઓકે, ગ્રાફ મેં સાઇનનો ડ્રો કરી લીધો છે, એનાથી કોઈ વાંધો નહીં. તમે લોકોને કંપ વિસ્તાર અહીંયા બતાવ્યું છે કે કંપ વિસ્તારમાં તમને મેં ચલાવ્યો તો દાખલો. ઠીક છે. હવે અહીંયા કહ્યું છે કે જો સમજો, ઊંચી બિલ્ડિંગની સ્થિત પરથી એક લોલક લટકાયું છે. આ લોલકની આગળ પાછળ મુક્ત રીતે ગતિ કરવા માટે મુક્ત છે. 5 મીટરના અંતરે સ્થાનથી 5 મીટર અંતરે બોબનો પ્રવેગ જે બતાવ્યો છે એ 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો આવર્તકાળ કેટલો? શું થશે? પહેલા તો લોલક ક્યાં જાય છે? મધ્યમાન સ્થાનથી આટલો પ્રવેગ આપ્યો છે, તો આવર્તકાળ કેટલો? શું થાય ભાઈ? વાય આપ્યો છે, કેટલા કીધા છે? 5 મીટર છે. પ્રવેગ કેટલો છે? 20 છે. તો એ બરાબર ઓમેગા સ્ક્વેર વાય. ઓમેગા મળશે. ઓમેગા પછી 2π/t બરાબર ઓમેગા, તો ટી મળે. મને ગણતરી કરીને બતાવો કેટલો આવે જાઓ. પાઈ આવશે. ઠીક છે? 3 સેન્ટીમીટરનો કંપ વિસ્તાર છે. જ્યારે મધ્યમાન સ્થાનથી 2 સેન્ટીમીટર હોય, વેગનું મૂલ્ય પ્રવેગના જેટલું હોય છે, તો આવર્તકાળ કેટલો? વેગનું મૂલ્ય બોલો તો ભાઈ, ઓમેગા રૂટ ઓફ, અને આ કેટલો? ઓમેગા સ્ક્વેર વાય.
બેલેન્સ કરો, ઓમેગા શોધો અને ઓમેગા મળશે તો ટીએ મળી જશે. ઓમેગા કેન્સલ થઈ જશે તો એ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર બરાબર કેટલા આવ્યા? ઠીક છે, એ સ્ક્વેરની કિંમત કેટલી? 9, વાય સ્ક્વેર 4, ઓમેગા સ્ક્વેર શોધવા છે ને આ કેટલા? 9 થશે. ઓમેગા ફાઇન્ડ કરીને મને ભૂલ છે? અચ્છા 4 આવશે. ઠીક છે, હવે તમે લોકો ઓમેગા સ્ક્વેર શોધી લો. હા, તો જે આવતો હોય ઓમેગા મળી જાય એટલે પછી એને 2π/t સાથે કમ્પેર કરો, તમને ટી મળશે. ઓકે, સેકન્ડ આવી જશે. ઠીક છે, બરોબર. ક્વેશ્ચન કોઈ અઘરા નથી, તમે લોકો જોઈએ કહો છો, કંઈ વધારે એવા છે નહીં. 2017માં ક્વેશ્ચન પૂછ્યો, થોડો સમજવા જેવો છે. કહ્યું છે ભાઈ આમાં ગભરાવાની નહીં જરૂર, પહેલાં સમજો, વિચારીને મને કહેજો. જો મેં તમને હિન્ટ તો આપી છે, સ્પ્રિંગની 3 ટુકડા કર્યા છે, 1, 2, 3, બરોબર. પછી એમને શ્રેણીમાં જોડ્યા છે અને એ વખતે કે ડેશ મળે છે. સમાંતર જોડીએ કે ડબલ ડેશ મળે છે. કે ડેશ ભાગ્યા કે ડબલ ડેશ કેટલો? તમને યાદ હશે, કે પ્રપોઝનલ ટુ શું થાય? 1/L થાય, બરોબર. તો કે પ્રપોઝનલ ટુ 1/L, તો K1, K2, K3 કેટલા થાય? 1/L1, 1/L2, 1/L3 થાય. એટલા યાદ આવે છે કે નહીં? તો એ કે અથવા તમે આ બધું ના કરવું હોય તો કંઈ વાંધો નહીં, હું તમને કહું છું ભાઈ L1 જેમ L2 જેમ L3 કેટલા આપ્યા છે? 2 મિનિટ સમજો. 1, 2, 3 છે. હવે શ્રેણીમાં કે નું સૂત્ર કયું હતું? સિરીઝમાં 1/K સિરીઝ ઇઝ ઇક્વલ ટુ 1/K1, 1/K2, 1/K3. ઉલટાઈ દો, લેન્થ કે પ્રપોઝનલ ટુ 1/L છે, શું થાય? L1 પ્લસ L2 પ્લસ L3, K3 પ્રપોઝનલ ટુ લખી શકું આવું? આ કે સિરીઝ પ્રપોઝનલ ટુ, બરાબર. તો કેટલા આયા? 6 થયા. તો કે સિરીઝ પ્રપોઝનલ ટુ કેટલા? 6 થયા. કોઈ કન્ફ્યુઝન? 1 પ્લસ 2 પ્લસ 3, 6 થઈ ગયા. સેમ સિચ્યુએશન પેરેલલમાં લખું તો કે પેરેલલમાં શું થતું હતું? K1, K2, K3. તો અહીંયા શું લખીએ? પ્રપોઝનલ ટુ 1/L1, 1/L2, 1/L3, 1/1, 1/2, 1/3, 11/6 કે પેરેલલ પ્રપોઝનલ ટુ. ઠીક છે, કે સિરીઝ બાય કે પ્રપોઝનલ ટુ કેટલા આવે? 1/11 થાય. અઘરો ક્વેશ્ચન નથી હો ભાઈ, તમે લોકો આને બનાવો અલગ વસ્તુ છે, બાકી કોન્સેપ્ટ તો મેં તમને સમજાયેલો છે, તમે લોકો એને ધ્યાનથી લખી શકો. અને બીજું તમારે જો જરૂર હોય તો તમને હું પહેલાં જ કહું છું, આ કોન્સેપ્ટને ક્યાં લખાય ખબર છે? પેલા K1, K2ના આ જે ઇક્વેશન લખ્યા છે ને એની નીચે આ કોન્સેપ્ટ મૂકી દેવાય, તો એ વખતે રિવિઝન વખતે ખબર પડે. અહીંયા બતાવ્યું છે 2016નો ફેઝમાં, બીજા ફેઝમાં લીધેલી એક્ઝામ એમાં છે. એમ દળનો પદાર્થ છે, લટકાયો છે અને સ્પ્રિંગ દળ રહી છે. જ્યારે દળને નીચે તરફ ખેંચી મુક્ત કરવામાં આવે છે તો એ વખતે 3 સેકન્ડના આવર્તકાળથી દોલન કરે છે. એમ દળ હોય ત્યારે આવર્તકાળ કેટલો? T1 બરાબર કેટલા છે? 3 સેકન્ડ. એનું સૂત્ર કયું? M/K. હવે કયું છે? 1 kg દળ ઉમેરી કાઢો તો M2 નવો થઈ ગયો, એ કેટલો આવ્યો? M+1. T2 કેટલો થયો? 5 સેકન્ડ. તો કયું સૂત્ર? 2π√M+1/K થયો. બસ રેશિયો લઈ લો, જવાબ મળી જશે એમ કેટલો છે. ગણો ચલો. 5/3 કરો, 3/5 કરી લો, જે આવશે 5/3 બરાબર √M+1/M. 25/9 બરાબર M+1/M. લઈ લો એમ કેટલો આવ્યો, જવાબ આવશે. આવી જશે જવાબ 9/16. એ જે થતું હોય મને કઈ ફરક નથી, બરાબર. તને ખબર પડે છે શું બોલે તું? ચલો હવે અહીંયા ધ્યાન આપો. એના પછી છે આ જો લિસાજોસ ફિગર સાથે કંઈક મેચ થતું હોય અથવા અલગ છે, જો કે મેં તમને કોન્સેપ્ટ કહ્યો હતો નાનો,
બરોબર, ઠીક છે. ચલો અહીંયા શું બતાવ્યું છે? x1 x2 છે, એના વેગ v1 v2 છે, આવર્તકાળ કેટલો? રિલેશન આવડે તો અંદર પૂરું થઈ જાય. બાકી v બરાબર કયું સૂત્ર? v સ્ક્વેર બરાબર ઓમેગા સ્ક્વેર a સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, y ના બદલે એક્સ સ્ક્વેર કર્યું છે. હવે v1 વખતે x1 થયું, v2 વખતે ઓમેગા સ્ક્વેર x2 સ્ક્વેર થાય. આવું બેનો ભાગાકાર લઈ લો, જવાબ આવી જાય? ના આવે ભાઈ. ભાગાકાર લઈએ શું થાય? પ્રોબ્લેમ ખબર છે કે ઓમેગા સ્ક્વેર જ જતો રહ્યો. તો ભાઈ કામનું શું રહ્યું? આપણે સરવાળો કરવો પડશે. જો હું બાદ બાકી કરું આ બેમની તો જવાબ મળશે. મને બાદ બાકી કરીશ તો ખબર પડી કે સમજાવો છે? તો એ રિઝલ્ટમાં બાદ બાકી ઉપરથી જવાબ મળે. હું એક કામ કરું છું, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર. તો ઓબ્ઝર્વ કરો, ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર, અહીંયા ઓમેગા સ્ક્વેર એ સ્ક્વેર એ કેન્સલ થઈ જશે. આ બાજુ શું રહે? માઇનસ x1 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર, અને આ માઇનસ માઇનસ પ્લસ થશે x2 સ્ક્વેર ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર કોમન કાઢ નાખું તો કૌંસમાં રહે v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ડિવાઇડેડ બાય x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. અને ઓમેગા સ્ક્વેર લઉં અને આ કાઢું તો અહીંયા કેટલા રહ્યા? 1/2 બરાબર કેટલા કરું? 2π/t. ફાઇનલાઇઝ t બરાબર ફાઇન્ડ કરી લો. x ઉપર જશે. આઈ થિંક ડી ઓપ્શન થશે રાઈટ. પડે સમજ? ચલો અહીંયા તમને ક્વેશ્ચનમાં બતાવ્યું છે એ સમજો. રિલેશન ખ્યાલ આવે એવો છે કે વધારે એવું છે નહીં. સરળાવર્ત ગતિ થાય છે મહત્તમ પ્રવેગ. મહત્તમ પ્રવેગનું સૂત્ર બોલો. એ બરાબર આલ્ફા. મહત્તમ વેગ એ ઓમેગા બરાબર બીટા. આવર્તકાળમાં આગળ બેનો ગુણોત્તર લઈ લો. એ કેન્સલ થશે. ઓમેગા બરાબર આલ્ફા ભાગ્યા બીટા, અને આવર્તકાળનું સૂત્ર થાય 2π/t. ફાઇનલ ટી ફાઇન્ડ કરી લો કેટલો આવે છે. આવડે કે સમજાવવું પડે ભાઈ? હવે આવા ક્વેશ્ચનો તો પૂછાય જ નસીબ છે. તમારા લોકોને ખ્યાલ આવવો જોઈએ. ઠીક છે? ચલો લિસાજોસ ફિગર પરથી થોડું બી, ચલો લિસાજોસની જરૂર નથી, આ તો આકૃતિ ઉપરથી ખબર પડે. x બરાબર a cos ઓમેગા t છે, તો પ્રવેગ કેટલો થાય? કયો આવે? ABCD સી ઓપ્શન આવે. ગુડ, બરોબર છે. કયું રિલેશન? a બરાબર માઇનસ ઓમેગા સ્ક્વેર y ગણો, x ગણો, જે ગણશો એ. તો જે y ની સિમ્બોલ કોસનો છે એટલે આ થશે, પણ x નો સિમ્બોલ માઇનસમાં થઈ જશે. આ રિલેશન આવશે. x બરાબર સાઇન ઓમેગા t છે, તો કણના વેગમાન અને સ્થાનાંતરનો સ્વભાવ. ચલો એક જ મિનિટ, સમજવા જેવો દાખલો છે, સારો છે. x બરાબર a સાઇન ઓમેગા t, તો વેગ કેટલો થયો? a ઓમેગા કોસ ઓમેગા t. બરોબર. તો p બરાબર mv થાય, તો m a ઓમેગા કોસ ઓમેગા t. સ્થાનાંતર x થયું. આ બેનો ગ્રાફ પ્લોટ કરવો છે. હું માનું ત્યાં સુધી આમ લખી શકું. થોડુંક ધ્યાન આપજો, ખબર પડશે લિસાજોસ ફિગર કઈ રીતે સેટ થાય છે. x બરાબર a સાઇન ઓમેગા t, અને p બરાબર શું લખું? આનું a1 સાઇન ઓમેગા t લખ્યું. આને શું લખું છું? a2 કોસ ઓમેગા t. લંબ વૃત્તીય બને, ઉપવલય થાય છે. ખબર? લિસાજોસ ફિગર સેટ કરી છે, બીજું કંઈ નહીં કર્યું. આવડે સમજાવવું છે. પછી કહ્યું છે બે કણ સમાન કંપ વિસ્તાર સમાન આવૃત્તિથી દોલન કરે છે. જ્યારે કંપ વિસ્તારથી અડધા સ્થાનાંતરે પહોંચે, કેટલો સમય ભાઈ? t/12 યાદ હોવો જોઈએ. બરોબર. અડધા સ્થાનાંતરે પહોંચે છે. બે કણ છો ત્યારે એકબીજાને મળે. આ કોન્સેપ્ટ અલગ છે, પણ હું તો તમને ફક્ત એક ક્વેશ્ચન પૂછ્યો હતો. અડધા સ્થાનાંતરે પહોંચે ત્યારે એકબીજાને મળે છે અને એકબીજાની વિરુદ્ધમાં ગતિ કરતા હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો? કળાનો તફાવત કેટલો? તમે લોકો વિચારો, ગણો, મને કહો કેટલા જવાબ સાચો આવે છે. હું કોન્સેપ્ટ જોવા માંગુ છું. ગુડ ગુડ. બાકી નવો ફોફો મારતા રહી જશો. સહેજ બદલાવ આપે, તમારા લોકોનું દિમાગ બંધ થઈ જાય છે. જે ઇન્સ્ટન્ટ રિએક્શન આમાં આપી શકે છે એ જ નીટમાં ચાલશે. હું પહેલાં જ કહું છું તમે લોકો, જે તમે લોકો સમજાયું આટલું ડિટેલમાં, જ્યારે એપ્લિકેશન આવે ત્યારે તો બંધ થઈ જાય છે દિમાગ. બરોબર. અહીંયા હોય આ સ્ટેપમાં તો a/2 એ પહોંચે છે અહીંયા, ત્યારે એક ઉપર જાય છે
અને એક ક્યાં આવે છે? નીચે. એનો મતલબ શું થયો? એક અહીંયા હશે, એક ક્યાં હશે? આ તરફ હોય. તો આ ખૂણો કેટલો હતો? 30 હતો. 30 હતો કે નહીં? આ કેટલો થયો? 30 હતો. આ બે વચ્ચેનો કેટલો થયો? 120 થયો. અને 120 એટલે કેટલા થાય? જવાબ આવે. બાકી કંઈ આમાં છે નહીં દાખલાઓમાં. તમને મેં સમજાવ્યું હતું ભાઈ? કયું વિધેય હતું બોલો જે સરળાવર્ત ગતિ બતાવે છે? પહેલું બતાવશે, ત્રીજું બતાવશે. યાદ કરો, સાઇન સ્ક્વેર આવ્યું, આવૃત્તિ ડબલ થાય તો કયો જવાબ આવે? ગુડ. a/2 પાસે ઝડપ કેટલી? કંપ વિસ્તાર એ છે. હવે તમને v આપ્યો, x આપ્યો છે, v કેટલો કીધો? v શોધવો છે અને બાકી તો બધું આપી દીધું છે. t આવર્તકાળ છે. કયું લખું ભાઈ? v બરાબર ઓમેગા a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર લખો. ચલો, ઓમેગા એટલે કેટલા? 2π/t રૂટ ઓફ a સ્ક્વેર માઇનસ x સ્ક્વેર a સ્ક્વેર બાય 4. જે આવતો હોય જવાબ કહો છે. ખબર પડે છે? આ x નું સૂત્ર આપ્યું છે. કયા સમયે વેગ મહત્તમ વેગ કરતા અડધો બને? તો તમે વેગનું સૂત્ર બનાવો અને પછી લખો એમાં કિંમત. v બરાબર કેટલા? a ઓમેગા સાઇન નું શું થાય ભાઈ? કોસ ઓમેગા t પ્લસ π/6. વેગ કેટલો બને છે? મેક્સિમમ કરતા અડધો. v ઇઝ ઇક્વલ ટુ v મેક્સ બાય 2. v મેક્સ કેટલો? a ઓમેગા બાય v મેક્સ a ઓમેગા છે ને, તો કે સ્મોલ a ઇન્ટુ ઓમેગા બાય કેટલા કર્યા? 2. બરાબર આ લખી શકું? a ઓમેગા કોસ ઓમેગા t પ્લસ 5. ઠીક છે? બોલો, a ઓમેગા શું થયું? કેન્સલ થઈ ગયો. તો 1/2 બરાબર કેટલા આયા? કોસ ઓમેગા t પ્લસ 1/2 આયા એટલે કોસ કેટલા થાય? 60 થાય. કોસ 60 π/3 થાય. તો ઓમેગા t પ્લસ 5/6 બરાબર કેટલા આયા? π/3. શોધી લો સમય કેટલો છે. t શોધવો છે. આ બેની બાદ બાકી કરું તો π/3 જ આવે. π/6 થશે. અને π/6 થાય ઓમેગા બરાબર 2π/t કરો. જવાબ આવે કેટલો? બોલો, કઈ કન્ફ્યુઝન? ઓકે, આ રીતે નહીં ગણવું મારે. હું તમને પૂછું છું. હવે હું બેજી મેથડ કહું છું. અહીંયા સમજો. કણ ક્યાં છે? પહેલા શરૂઆત ક્યાંથી થાય છે? કણની બોલો. શરૂઆત ક્યાંથી થાય છે? π/6 થી. વેગ મહત્તમ વેગ કરતા અડધો બને છે. તો તમે લોકો કંપ વિસ્તાર એ વખતે સ્થાનાંતર કેટલું થયું હશે? a/2 થયું હોય. તમને નહીં દેખાતું? a/2 થયું હોય. હવે a/2 થાય તો અહીંયા પહોંચે. એક મિનિટ, કદાચ મારી એમાં સમજાવ. વેગ અડધો બને છે ને? અચ્છા, ચલો, મારી થોડીક આમાં કન્ફ્યુઝન થશે. આમાં તમારે આ સૂત્ર વાપરવું જ પડશે. નહીંતર સીધો પેલામાં સ્થાનાંતર આપ્યો હોય તો યુઝ કરી લો, પણ આમાં તો થોડું યુઝ કરવું પડશે. ખબર પડી છે? સમજાવવું આવડે? ઠીક છે. ચલો, અહીંયા મને કહો. એ કંપ વિસ્તાર સાથે સરળાવર્ત ગતિ કરે છે. આવર્તકાળ t છે. કયા સ્થાને સમતોલન સ્થાનથી કંપ વિસ્તાર કરતા અડધું સ્થાનાંતર થાય? તો સમય કેટલો થાય? અરે શું વિચારો છો લ્યા તમે લોકો? નહીં શીખવાડ્યું? t/12 થશે. ઓકે, હવે અહીંયા તમને ક્વેશ્ચન પૂછ્યો છે. યાદ આવે છે આ કોન્સેપ્ટ કે ભૂલી ગયા છો? શું હતું? જ્યારે આ ઉછળીને કહ્યું છે લઘુત્તમ કંપ વિસ્તાર જ્યારે સંપર્ક ગુમાવે, મેં કયું સૂત્ર કીધું હતું? a > g હતું. a ની કિંમત ઓમેગા સ્ક્વેર a g. હવે તમને જે જરૂર હોય, જો આમાં તમને બળ અચળાંક આપ્યો તો ઓમેગા શોધવો પડશે. દળ આપ્યું હશે ઓમેગા બરાબર અથવા ઓમેગા સ્ક્વેર બરાબર k/m. k કેટલા છે? 200. m 2 કેટલા થયા? 100 થયા. ઠીક છે. કંપ વિસ્તાર આપ્યો હશે.
અચ્છા કંપ વિસ્તાર તો માગ્યો છે ને, લઘુત્તમ કંપ વિસ્તાર, તો બસ આવી ગયો જવાબ છે પાસે. આ બાજુ કેટલા આવ્યા? 100 એ, અને આ કેટલા છે? 10. તો એ કેટલા આવ્યા? 1/10 મીટર થયા કે નહીં? સેન્ટીમીટરમાં કરો તો કેટલા આવે? 10 આવશે. પડે સમજ કે સમજાવો? હવે ક્વેશ્ચનનો કોન્સેપ્ટ તો મેં તમને ઇઝી બતાવ્યો. મેં તમને પહેલાં જ કીધું હતું, મેં જે કોન્સેપ્ટ લખાયા છે ને લગભગ આવી જાય છે. આ અત્યારના જે કોન્સેપ્ટ છે SHMના લખાયા છે, જે પાછળના યુનિટના, એમાં ટોટલ ડિટેલ આવી જાય. તમે બહારનું નહીં કરો તો મિકેનિક્સ એક એવો સબ્જેક્ટ છે જેમાં બધા કોન્સેપ્ટ નહીં કામ કરતા, કારણ કે ડિફરન્ટ રીતે પૂછી લે છે એ લોકોને. એ વખતે તમે લોકો થોડા નાના મોટા કન્ફ્યુઝન. બાકી પાછળના ચેપ્ટર્સ તો એવા છે કે જેમાં કોન્સેપ્ટ હું લખાઈશ એની બહારનું નહીં મળે. એવું ને એવું જ ક્યાં થશે? કરંટ, ઇલેક્ટ્રિસિટી, એ બધામાં એવું છે. કોન્સેપ્ટ જ મારા ફક્ત એવું કે જ્યાં હું બધું લખાઈશ તો એ રીતનું પૂછાય એવું નહીં. એમાં તમારે શું થશે કે એને રિલેટેડ સમજવું પડશે, બરાબર. બાકીના પાછળના ચેપ્ટરો એવા છે કે જેમાં તમને મળી રહેશે. બોલો અહીંયા શું કહ્યું છે? તત્કાલીન વેગ અને પ્રવેગ વચ્ચેનો કળા તફાવત. મેં કહ્યું હતું તમને, બે વચ્ચેના v a નો એ લખાયો હતો ને x v નો એ લખાયો હતો. કેટલો આવે છે? π/2, 0.5. બરોબર છે? ઠીક છે ને? અને ધારો કે મને એમ કહો સ્થાનાંતર અને પ્રવેગનો કેટલો? પાઈ આવે. ગુડ. અચળ ઝડપે કણ વર્તુળાકાર ગતિ કેવી હોય છે ભાઈ? આવર્તીય પણ બિન સરળ આવર્ત. ચલો અહીંયા મને કહો, એમ દળ, એ ક્ષેત્રફળ, રો ઘનતાવાળા પ્રવાહીમાં પદાર્થ તરે છે. યાદ આવે છે રિલેશન? તરતો હોય અને શિરોલંબ દિશામાં સંતુલિત સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ, આવર્તકાળ કેટલો થાય? જોઈ લો, 2 મિનિટ ઊભા રહો. અહીંયા તમને બતાવી દઉં છું. કયો હતો દાખલો? આગળના જ પોઈન્ટમાં હતો ને. T = 2π√m/k. કયું આવે? એ ખ્યાલ આવી જશે. h/g છે. ઓકે, રો કેન્સલ કરી નાખ્યો છે, m અને k છે. અહીંયા આપણે સ્ટેપ વાઇઝ થોડું જોઈએ. આ જ એક્ઝામ્પલ છે. મારી ક્યાં ભૂલ થઈ છે આમાં સમજવામાં, એ જોઈ લઉં છું. આમાં શું બતાવ્યું? એમ દળ, એ ક્ષેત્રફળ વાળો એક જ પદાર્થ છે. અથવા આપણે સૂત્ર લખીએ. ચલો સૂત્ર લખશો તો કયું આવે? T = 2π√m/k છે. અને આમાં જોઈએ તો રો છે. વાસ્તવમાં અહીંયા કોઈક ભૂલ છે, જી આપવો જોઈએ. તો રૂટ કરીને જી આપવો જોઈએ. બાકી એવું છે નહીં. હું જોઈ લઉં છું મારી ક્યાં ભૂલ થાય છે. બાકી એવું કંઈ પદાર્થ છે નહીં. ઠીક છે, છોડો. ક્લિયર થાય છે આમાં? બરાબર. 2005 સુધીના લીધા છે. પાછળના તમે જાતે જોજો, એ સહેલા છે, એમાં કંઈ વધારે નથી. ફક્ત અને એ રાય પાછળ જોવાના છે. કયા જોવાના તમારે જાતે ભાઈ? 89 થી લઈ અને 2005 સુધીના એ ચેક કરી લેવાના છે. બધા જ PYQ જોવાના છે. એ આવડવા જોઈએ ને. બધા સહેલા છે, એવા નહીં કગરા. આ PYQનું કોન્સેપ્ચ્યુઅલ ચેકલિસ્ટ બનાવો ના બનાવો, કારણ કે બધું જ અંદર આગળ આવી ગયું છે. એટલે ફક્ત એટલું પરફેક્શન રાખશો તો પ્રોબ્લેમ નહીં આવે. GMATSના PYQ છે તો એને આપણે લેવા પડશે. તો એ હું મારી રીતે લઈ લઉં છું કાલે કે રીતે, અને બાકી પછી આગળ કન્ટિન્યુ કરીશ.